નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા ગુજરાત રાજ્ય સરકારને ટકોર કરી છે અને આદેશ આપ્યો છે કે આગામી 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો બંને સમર્ગોને હાલમાં જે મળતું જે વેતન છે માનદ વેતન, તેમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ માનદ વેતનના જે આંકડા પ્રમાણે 14,800 રૂપિયા બંને સમર્ગોને વધારી અને કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવે। ગુજરાત સરકાર આગામી 6 મહિનામાં પોલિસી તૈયાર કરી અને આ બહેનોનું માનદ વેતન વધારવા માટે તત્પર બની છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાને જે છે તે ટાંકીને અનેક જિલ્લાઓમાં અને દેશભરના અનેક રાજ્યોમાં જે છે તે જ્યારે આંગણવાડી કર્મચારીઓને પોતાના માનદ વેતનમાં વધારો સાથે જ અન્ય લાભોને લઈ અને જે છે તે નવો દાવાનળ ફાટી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિ હાલમાં દેશમાં જે છે તે બની રહી છે। ત્યારે દિવાળી બાદ આ રાજ્ય સરકાર દ્વારા આ રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે પ્રાણરૂપ પ્રશ્નો છે તેવા અનેક મુદ્દાઓ આ બેઠકમાં જે છે તે ચર્ચવામાં આવ્યા હતા અને આગામી સમયમાં રણનીતિ તૈયાર કરી અને આ મુદ્દાઓ માટે સરકાર સામે લડવાની જે છે તે રૂપરેખા ઘડવામાં આવી હતી। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારમાં આંગણવાડી કર્મચારીઓના બેઠકમાં અનેક મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા અને નવી રણનીતિ ઘડવામાં આવી હતી, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર બહેનો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી સમાચાર, પગાર વધારાના સમાચાર તમને ચેનલના પ્લેટફોર્મ પરથી સરળતાથી વિડીયોના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આ રાજ્યના જિલ્લામાં આંગણવાડી કાર્યકરોની એક બેઠક યોજાઈ હતી, જેમાં આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પ્રાણરૂપ જે અનેક પ્રશ્નો છે તે પ્રશ્નોના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં યોજાયેલી આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની અને કર્મચારી સંઘની એક બેઠકમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતન અને તેઓને સરકારી કર્મચારીના દરજ્જામાં વધારો કરી આપવાની માંગ કરી હતી। આ બેઠક જે છે તેમાં શ્રવણકુમાર વર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને તેમાં વિવિધ અધિકારીઓએ હાજરી પણ આપી હતી। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘની બેઠક ગત ગુરુવારે બેહતા બ્લોકમાં મીટિંગ હોલમાં યોજાઈ હતી। આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા પ્રમુખ શ્રવણકુમાર વર્માએ કરી હતી। બેઠકમાં મુખ્ય મહેમાન સ્થાપક પ્રમુખ રમેશ પ્રકાશ રાવ, જિલ્લા પ્રમુખ પ્યારેલાલ શ્રીવાસ્તવ, ખાસ મહેમાન જિલ્લા પ્રમુખ શ્રવણકુમાર વર્માએ સ્મૃતિ ચિહ્નો આપીને તેમનું સન્માન કર્યું હતું। બેઠકમાં પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો, તેડાગર કર્મચારીઓને માનદ વેતનમાં વધારો કરવામાં આપવામાં આવી રહ્યો નથી। તેમને સરકારી કર્મચારીઓ જેટલું જ કામ કરવામાં આવી રહ્યું છે। આંગણવાડી કાર્યકરો ઘણા લાંબા સમયથી સારી ક્વોલિટીના સ્માર્ટફોન માટે માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તે પણ આપવામાં આવતા નથી, એટલે તે આપવા જોઈએ। આંગણવાડી કર્મચારીઓ જે છે તે ICDS વિભાગ એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે છે તે સરકારી કર્મચારી જેવા કામો કરતા હોવાથી તેમને સરકારી કર્મચારીનો દરજ્જો પણ આપવો જોઈએ। તદુપરાંત તેમણે જે મુખ્ય સેવિકા એટલે કે કહી શકાય કે જે સુપરવાઇઝરની પદ માટે જે બઢતી માટે વય મર્યાદાનો પ્રતિબંધ છે તે પણ નાબૂદ કરવો જોઈએ। આ પ્રસંગે જે છે તે અનેક આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો હાજર રહ્યા હતા। આમ ઉત્તર પ્રદેશ રાજ્ય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આગામી સમયમાં પગાર વધારો સાથે જ સરકારી કર્મચારીનો દરજ્જો, સારી ક્વોલિટીના સ્માર્ટફોન્સ તેમજ જે ગણવેશ, આમ અનેક જે 20 જેટલા મુદ્દાઓ છે તેને લઈ અને આ બેઠકમાં જે છે તે રણનીતિ ઘડવામાં આવી હતી। આગામી સમયમાં વિગતવાર જે છે તે કાર્યક્રમ બહાર પાડી અને સરકાર સામે વિરોધ કરવામાં આવશે, આંદોલન કરવામાં આવશે, આવેદનપત્રો પણ આપવામાં આવશે અને જરૂર પડે કામથી અળગા રહી અને આ બહેનો જે છે તે પોતાના હક માટે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે તેવું આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે। જોવાનું એ રહેશે કે ઉત્તર પ્રદેશ સરકાર આ બેઠકને ડામવા માટે અને આજે હાલમાં કર્મચારીઓમાં ફાટી નીકળેલો જે દાવાનળ છે તેને સમાવવા માટે કેવા પ્રયત્નો કરે છે તો સમય જ બતાવશે, પરંતુ ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો જ્યારથી ચુકાદો આવ્યો છે ઐતિહાસિક લઘુત્તમ વેતનમાં વધારો કરવાને લઈ, ત્યારથી દેશના અનેક આંગણવાડી કર્મચારીઓમાં જ્યારે પ્રાણ ફૂંકાયા હોય તેવું લાગી રહ્યું છે। જય હિન્દ, અસ્તુ।